ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયેલા સાબરમતી નદીના આ આકાશી દ્રશ્યોને જુઓ। સાબરમતી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે। ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે। રાત સુધીમાં ધરોઈ ડેમનું પાણી અમદાવાદની સાબરમતી નદીમાં આવશે, જેને લઈને વાસણા બેરેજના 25 દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ વાસણા બેરેજની જળ સપાટી 127 ફૂટની આસપાસ છે। રાત સુધીમાં સાબરમતી નદીમાં પાણી આવશે, જેને લઈને વાસણા બેરેજના 25 દરવાજા ખોલવામાં આવ્યા છે। સાબરમતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિને પગલે સતત બીજા દિવસે અમદાવાદના રિવરફ્રન્ટ અને વોકવે બંધ કરવામાં આવ્યો। રાત સુધીમાં સાબરમતી નદીમાં અંદાજિત 64,000 ક્યુસેક પાણીની આવક થશે। પાણીની ભરપૂર આવકને લીધે નાગરિકની સલામતીના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાએ રિવરફ્રન્ટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। સાબરમતીનું જળસ્તર વધતા રિવરફ્રન્ટ પર તણાઈ આવેલા કચરાને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। રિવરફ્રન્ટના વોકવે પર મોટા વેલા, ઝાડના થડની સાથે કચરો પણ તણાઈ આવ્યો છે। પાણીનો પ્રવાહ થોડો ઓછો થતાં કચરાને દૂર કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ પણ સાફ સફાઈમાં લાગી ગઈ છે। જેસીબી મશીનની મદદથી કચરો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક થતાં સુભાષ બ્રિજ પર લગાવવામાં આવ્યું છે વ્હાઇટ સિગ્નલ। આગામી 12 કલાકમાં સાબરમતી નદીનું જળસ્તર વધવાની આશંકા છે।